બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 ઉપર એક ટ્રાફિક જામ સર્જાયો, એક વૃક્ષ ધરાશાયી થયું. દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાઈ, કારણ કે વરસાદ ગઈકાલથી જે પડી રહ્યો છે અને ડિઝાસ્ટરની જે સ્થિતિ સર્જાઈ રહી છે એ વચ્ચે ચોમેર ડાયવર્ઝન અને અનેક માર્ગો ધોવાયા છે. નસવાડીમાં પણ ખુવારી સર્જાય છે, બોડેલીમાં પણ ખુવારી સર્જાય છે. માણસોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. વચ્ચે દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાઈવે ઉપર એક વૃક્ષ ખડી પડ્યું અને રસ્તા પર પડ્યું. જેસીબી વડે આ વૃક્ષને દૂર કરવામાં આવ્યું. નેશનલ હાઈવે 56 પર ધંધોળા ગામ પાસે વિશાળ વૃક્ષ ધરાશયી થતાં ટ્રાફિક જામ થયો હતો. 30 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. બંને તરફ 2-2 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. વાહનોની લંગાર લાગી હતી. નેશનલ હાઈવે 56 પર ધંધોળા ગામ પાસે ભારે વરસાદને કારણે એક વિશાળ વૃક્ષ ધરાશયી થઈ રોડ પર પડી ગયું હતું અને રોડ પર છવાઈ ગયું હતું. અહીંથી મોટરસાઇકલ પણ ન નીકળે એટલી જગ્યા પણ ન હતી. આ વૃક્ષ માર્ગ પર પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે આપણે જોઈ શકીએ છીએ. ગામ લોકો અને માજી સરપંચ પારસિંગભાઈ રાઠવા દ્વારા ભારે મહેનત બાદ જેસીબી બોલાવી વૃક્ષને દૂર કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક શરૂ કરાતા રાહત થઈ હતી. આ ઘટનાને પગલે આ વિસ્તારના નાગરિકો પણ ખૂબ જ પરેશાનીમાં મુકાયા હતા, કારણ કે એક તરફ સિહોરનું ડાયવર્ઝન તૂટી ગયું છે અને તેને લીધે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલો છે. એ સાથે મેરિયા પાસે જે ડાયવર્ઝન બનાવેલું હતું લીઝ ધારકોએ, તે પણ તૂટી ગયું છે અને ત્યાંથી ભારે વાહન નીકળી શકતા નથી. ત્યારે ભારે વાહનોને અહીંથી નીકળી અને જયપુર પાવેથી ટર્ન લેવો પડે છે. તો તે પરિસ્થિતિ પણ એવા અવસરમાં અહીંયા ઝાડ વૃક્ષ ખડી પડતા પરેશાનીમાં મુકાયા હતા અને વિકલ્પે રસ્તો શોધતા હતા. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષ ખડી પડતા વાહનોને વળવા માટેનો પણ માર્ગ ન હતો અને છેવટે અંતે આ વૃક્ષને સ્થાનિક યુવાનો અને ત્યાંના માજી સરપંચ પારસિંગભાઈ રાઠવાની મદદથી અહીંથી દૂર કરવામાં આવ્યું હતું અને વાહન વ્યવહાર અડધો કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.